નવસારી શહેર પ્રમુખ તરીકે સંગઠન સૃજન હેઠળ દીપકભાઈ બારોટની વરણી કરવામાં આવી, જેમાં પ્રદેશ સમિતિ, એઆઈસીસી અને લોકલ પાર્ટીના કાર્યકરોના મત લેવામાં આવ્યા. ત્યારબાદ કેટલાક કાર્યકર્તાઓનો વિરોધ અંદર હતો. પાર્ટીના સંગઠનની વાત હોય, વિરોધ હોય એ વાત સંમત છે, પરંતુ વિરોધ પાર્ટીના પ્રોટોકોલમાં રહીને કરવો જોઈએ. તમે પ્રદેશ અધ્યક્ષને મળી શકો છો, પ્રભારીશ્રીઓને મળી શકો છો, તમારી રજૂઆત જિલ્લા કોંગ્રેસ સમિતિને કરી શકો છો, પરંતુ એ રજૂઆત અવડા પાટે લઈ જઈને પાર્ટીને નુકસાન કરવાનું જો કોઈ કાર્યકર્તાઓ કામ કરશે તો પાર્ટી એની સામે ચોક્કસ પગલાં ભરશે અને ભરવા પડે. અત્યારે જે 2 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેઓ સોશિયલ મીડિયામાં બેફામ વાણીવિલાસ કરી રહ્યા હતા, બેફામ લખાણો પાર્ટીને નુકસાન થાય એવા કરી રહ્યા હતા, જે કોઈ પણ ભોગે ચલાવી લેવાય એમ નથી. હાલમાં ભારતીય જનતા પાર્ટી સામે જે લડાઈ છે, અમારી ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે, આ બીજી આઝાદીની લડાઈ છે, જે લોકશાહીનું દમન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, એની સામેની લડાઈ છે. ત્યારે એ લડાઈને નેવે મૂકીને જો પાર્ટીમાં આવી જ રીતે સંગઠનમાં ઝઘડાઓ ચાલતા હોય તો કોઈ પણ ભોગે ચલાવી લેવાય એમ નથી. અને એટલા માટે આ અશિસ્તના ભાગરૂપે 2 કાર્યકર્તાઓને 6 વર્ષ માટે અમે સસ્પેન્ડ કર્યા છે અને આવનારા સમયમાં એના કરતાં પણ કોઈ મોટા પગલાં કોઈ કાર્યકર્તાઓ પર લેવા પડે તો અમે લઈશું, પરંતુ પાર્ટીના પ્રોટોકોલને કોઈ પણ દિવસ ભંગ થવા દઈશું નહીં. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.